ના ભાઈ તમારી વાત સાચી છે, પણ તમે આટલા આવો હું તમને પૂરી વાત કરું. હા હા આટલા આવો એટલે હું તમને પૂરી વાત કરું હો. હા લો કાકા કાકા હવે તમે ડેલિકેટ બની જાઓ ને એટલે આપણે ઘર બનાવવાનું કરો. આ ઝૂંપડી તો કંટાળી ગયા એટલા માટે હું કરશનજી ફોન કરીને બોલાવે માપ લેવા એના ઉપર આધાર. આવો કરશનજી. આવો ડેલિકેટ. ચાલે મિતલા પણ કરશનજી બેહો. ચા મેલું? ના ના ચા આપણે નહીં પીવું, મારે બીજો કામ ચાલુ હોય ને એટલે. લેડો આપણે માપ લઈ લઈએ. જુઓ ઓમ તમારી પાળી ચણશે ને હા તો તમારું ઘર ઘેર કાઢવું થઈ જાય, પાડવું પડશે એટલે આપણે ઓળખી જોઈએ જેટલો. અને તમારા કુંડી તોડવાની ને. વાહ 15 ફૂટનું જુઓ શંકરજી, આ સાઈડ થી આમ ખેંચશે એટલે પહોળાઈમાં 15 ફૂટનું થાય, એટલે 15 ફૂટનું આમાં ખૂબ આવે. ફૂટનું અમારા હતા. બાર ફૂટનું જુઓ શંકરજી, તમારે બે ખંડ બનાવે એક ખંડ અને એક ઓહરી? એક ખંડ ને એક ઓહરી. જુઓ શંકરજી, તમારે દરવાજો પેલી કો રાખવો પડશે, કેમ કે આ સાઈડ હેડવાની તમારી જગ્યા રહે નહીં. તમે હો વાર વિચારી મને ફોન કરજો, બોલાવજો આપણે. હા હું જોઉં તમારે. હા મેં ખાસા હા હા એટલા માટે જ હું આ કરશનજી બોલાવ. જો કાકા દેખો આપણે ઓય દરવાજો રાખશો, તમને ખબર આપણે કોઈ કોમ હોય ને આ તો ઓય દિવાલો એટલે પેક થઈ જાય, એટલે આપણે ઓય દરવાજો રાખશું એટલે કોઈ કોમ હોય ને તો દરવાજાથી ઓય આવશો. અને આપણે પેલા હન હમમાં દેખો પેલા હમમાં દરવાજો રાખશો, એ કરીને તમારા ભાઈના મહેશભાઈને દેખાઈ શકાય. અને ઓય ને આપણે ખાવાનો ખંડ રાખશો. બરાબર કાકા, આજે તમે વિચાર કરી લો, ના કે મારી રીતનું ઘર બનાવવું હોય તોય ને કે તમારી રીતનું ઘર બનાવતું હોય. મારી રીતે ઘર બનાવવાનું તો મહેશ કાકનું ઘર હે હમ એટલે વાત સાચી હો ને બરાબર. તો જોજો પછી. હા 16 ફૂટનું થયું રણવીર. રણવીર જો સામાન આવી જાય ને એટલે કારીગરોને કહી દેજે આવી જોઈએ ફોન કરવા. જો આ બધું સામાન ની આવી જાય ને એટલે હું તમને ફોન કરે કારીગરો મોકલી દેજે. ચમકા સામાન આવતા 2 અઠવાડિયા જેવું થાય, ચમકા સરકારી કામકાજ ને એટલે ફોન કરજો એટલે હું લઈને આવ્યો. ખબર એ રણવીરે પેલા કારીગરોને કહેજો એકને ઘરનું ના ચણી પર બાળ મંદિર બનાવવાનું એ સારું. અને પેલા ડેલિકેટ નહીં શંકરજી યુવાની એ કામ કરવાનું હજી તો ના પડશે એટલે ડેલિકેટ નહીં ના. ડેલિકેટ તો હજી વિચારી, જો ડેલિકેટ કહે કે કામ ચાલુ કરી દો તો આપણે કાલથી જ કામ ચાલુ કરી દેવું પડશે. ખરેખર શંકર્યા તું ડેલિકેટ બની ગયો તો તને એવું લાગતું છે કે તારા વરઘોડા હું નાચ્યો
એ તો લાગતું છે હું ડેલિકેટ બની ગયો એટલે ખુશ થઈ ગયો, પણ ના, હું ખુશ નહીં થયો. પણ મારા મનમાં હું ચાલે એ તને નહીં ખબર. હવે તું જોતો જા હું થાય છે. બોલો શું વિચાર કર્યો? હવે નક્કી જ કર્યું કે એમની ઘર બનાવી દો. હા તે કોણ ચાલુ કરે બોલ? હા કાલ સવારથી ચાલુ કરી દો. નકા અત્યારથી શંકરજી પોતાની સહી કરજો. શાનું કાગળિયું મહેશભાઈ? એ તો ગરમ ખાઈ કઈ સહી હોતા. તો ફાડો છો કાકા ચા મારી વાળે થાપ તો મારી મારી હા આ મારા ડેલિકેટ ને રિટાયર થવાનું કાગળિયું હતું. અલ્યા મહેશભાઈ શું મોમ કરી તમે? તું ભય નહીં તું રાવણ છે રાવણ. હું રાવણ અને તું રામ. અલ્યા તારું મોઢું જોતા પેલા આયણામાં જા તારી. મહેશ કાકા આવો તો તમને કાકા કરતે શરમ આવો. હાથી કોને પકડ્યું? તારા કરતી મોટો, તારા કરતી મોટો. હવે તો તને ભય કહેતા હું કહેતો શરાય લા ગબ્દી ઉડા. તમે હેડી વાળી ડેલિકેટ બન્યું છે ખબર? આલા કોઈ ડેલિકેટ બને તો પેલા ગોમનું વિચારો. આમ મારો છે તું તો એ ઘરનું વિચારી. અરે કાકાજી બોલ લગાવજો પોલીસને ફોન કરજો. આ શંકરજી તમે તો મારો ભાઈ જેવા ડેલિકેટ બન્યા આવ ના કર. અરે આવા ચોથી ભય આવી ગયો. તમે તો મારા ભાઈ છો ના હાથું પડાયા. તમે કદી મોટો છું નતું પડવું અરે હાથ પડો. ખરેખર પોલીસની ધમકી આવે છે. ના લ્યો તો ભાઈ મારો હું કરું ડેલિકેટ બન્યો એટલે હવે કલર કરો. એ ભાઈ સમજી કર દો. ભાઈ સમજીને એક ફેરા જાતો કરું ને કે હેલી ફેરા પોલીસના ભાદરો કરી દીધો સમજ્યો. બાદરો પોલીસના પહાડ મેં એકલી દીધી હેલી ફેરા પોલીસને. વધાર થઈ ગયો વધાર. અરે પોલીસને ફોન કરજો. પેકેટ આવા ને આવા શિકાર કેટલા ગોમમાં પડ્યા અહીં. મેં કરશેજી હા હું અત્યારે વધના સામાન ને માલ બધું લાવી દઉં. હા કાલ સવારથી કામ ચાલુ કરી દીજો હો. સારું. આ ગલ્લે દરવાજો ને હા. એ મહેશભાઈ ઘર સાઈડ રાખવાનો અને ચેડેલો દરવાજો આપણે હોય હિસાબ પૂરી ને હા કુંડી કરી રાખવાનો બરાબર. સારું કાલ સવારના આવી જાજો હું માલ લાવી દઉં. સારું.